નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ 1 ધીસ અને ધોસ। ધીસ અને ધોસ એ બહુવચનના રૂપો છે। ધીસ એ એક વચન ધીસનું બહુરૂપ છે અને ધોસ એ ધેટનું બહુવચનનું રૂપ છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે જોતા જાઓ, જો સમજતા જાઓ ક્યાં બહુવચનમાં વાક્ય છે, ક્યાં હકાર વાક્ય, ક્યાં નકાર વાક્ય, ક્યાં પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર, ક્યાંય આઈએનજી લાગે, ક્યાંય ઈએસ લાગે, બરાબર, એ જોઈ શકો છો। શબ્દને અંતે એફ આવતું હોય તો એની જગ્યાએ વી ઈસ લાગે, બરાબર, વાય આવતું હોય તો આઈએસ લાગે, બરાબર, સ્વર આવતું હોય તો એસ લાગે। બહુવચનના અનિયમિત રૂપ હોય તો એમાં શું ફેરફાર થાય? એક વચનને બહુવચનના રૂપ હોય, ધારો કે શીપ તો અહીંયા શીપ જ થાય, ફિશ તો ફિશ થાય। ચાલો એવી રીતે આપણે એક્ટિવિટી 1 ચાલુ કરીએ। એક વચન અથવા બહુવચનમાં આપણે લખવાનું છે। જો ઉદાહરણ આપેલું છે, ધીસ ઇઝ એ બલૂન, ધેટ ઇઝ એ બલૂન તો ધોઝ આર બલૂન્સ। બીજું, ધીસ ઇઝ એ ડિશ તો ધીઝ આર ડિશિશ। પછી છે એક વચન છે એ લખવાનું આપણે, ધેટ ઇઝ અ ગ્લાસ। અહીંયા પણ આપણે એક વચનમાં લખવાનું છે, ધીસ ઇઝ એ નાઇફ, બહુવચન આપેલું છે। પાંચમું જુઓ, એક વચન આપેલું છે, બહુવચન બનાવો, ધોઝ આર ટ્રીઝ। છઠ્ઠું, એમાં પણ બહુવચન બનાવો, ધીઝ આર બોક્સીસ। પછી સાતમું, ધેટ ઇઝ એન એપલ। આઠમું, ધીસ ઇઝ એન ઓરેન્જ, એક વચનમાં લખવાનું છે। નવમામાં બહુવચન, ધોઝ આર લીવ્સ। દસમામાં, ધીઝ આર મંકીસ। 11મામાં, ધેટ ઇઝ એ રોઝ, એક વચન લખો। 12મામાં પણ એક વચન, ધીસ ઇઝ એન અમ્બ્રેલા। 13મામાં બહુવચન લખો, ધોઝ આર કપ્સ। 14મામાં લખો, ધીઝ આર કાઇટ્સ। 15મામાં લખો, ધેટ ઇઝ એન આર્યન। 16મામાં લખો, ધીસ ઇઝ અ ક્લોક। જો વિદ્યાર્થી મિત્રો, વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી યસ અને નોમાં ઉત્તર લખવાના છે। ચલો પેલું લખીએ, ધીઝ આર બનાનાસ તો લખો આર ધીઝ બનાનાસ, યસ દે આર, નો દે આરન્ટ। બીજું, ધોઝ આર ફ્લાવર્સ તો આર ધોઝ ફ્લાવર્સ, યસ દે આર, નો દે આરન્ટ। ત્રીજું, ધીઝ આર બુક્સ તો લખો દે આર ધીઝ બુક્સ, યસ દે આર, નો દે આરન્ટ। ચોથું, ધોઝ આર ફાર્મર્સ તો આર ધોઝ ફાર્મર્સ, યસ દે આર, નો દે આરન્ટ। પાંચમું, ધીસ ઇઝ એન એક્સ, is this an axe? Yes, it is. No, it isn't. છઠ્ઠું, these are toys તો are these toys? Yes, they are. No, they aren't. That is a bus. Is that a bus? Yes, it is. No, it isn't. આઠમું, these are cats. Are these cats? Yes, they are. No, they aren't. Those are carrots. Are those carrots? Yes, they are. No, they aren't. These are benches. Are these benches? Yes, they are. No, they aren't. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો। આવજો।